નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2025 માટેના ગુજરાતી વિષયના ફાઇનલ આઈએમપી પ્રશ્નો આવી ગયા છે અને 100% આ જ કરવાના છે. તો તમારે મોટા જે પ્રશ્નો છે એ આના બહાર એક પણ પ્રશ્ન પૂછાશે નહીં. તો ચાલો જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે ખાસ જે કાવ્ય આધારિત છે એની અંદર 3-4 વાક્યના પ્રશ્નો જે પૂછાય છે. તો એની અંદર જોઈએ તો પહેલો છે બીજ અને વૃક્ષના કાર્ય કારણ સંબંધ સ્પષ્ટ કરો. બીજો, ચારેય દેવો એકબીજાને સાસા શ્રાપ આપ્યા. ત્રીજો, કાચના કમાણ શબ્દ દ્વારા નાયિકાની સંવેદના પ્રગટ થઈ છે. ચોથું છે કે નાયિકાએ કયા દુઃખ વેઠવા પડ્યા છે. પાંચમું, બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા હતા. છઠ્ઠું, કવિ સબરીને કેમ સાંભળે છે. સાત, ભાદર નદીમાં કપડાં ધોતી ભાણી બીતી બીતી ચારે દિશામાં શા માટે જુએ છે. અને 8, કવિ ભાણીને રાંક શા માટે કહે છે. તો આટલા 8 પ્રશ્નો ખાસ તૈયાર કરજો. એના પછી મોટા પ્રશ્નો જે છે તેમાં અખિલ બ્રહ્માંડના પદ્મો નરસિંહ મહેતા પરમત તત્વને સી રીતે સમજાવે છે. પછી દમયંતી સ્વયંવર આખ્યાનખંડની કથાવસ્તુ તમારા શબ્દોમાં લખો. રામબાણ પદનું મર્મ તમારા શબ્દોમાં લખો. શ્યામ રંગ સમીપે કાવ્યનો આસ્વાદ કરાવો. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે. ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો. પછી જુઓ ગઝલનું સમગ્રલક્ષી ભાવદર્શન કરાવો. એના પછી છે તો કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો અને પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો સાર આપો. અને બા એકલા જીવે કાવ્યને આધારે બારની વેદના સમજાવો અને ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો. એના પછી આપણે પાઠ આધારિત પ્રશ્નો જોઈએ તો એની અંદર 3-4 વાક્યના છે. તો પેલું છે, શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું. બીજું, બાપુના હાથે વિનોબાનું ઘડતર કેવી રીતે થયું. ત્રીજું, ઉસીનાર માગનારની નજર કેવી છે, શા માટે. ચોથું, લેખિકાને અર્ધન મેદાનમાં વહી જતી શેષ નદી કેવી લાગતી હતી. પાંચમું, અમરનાથ યાત્રામાં લેખિકાને કયા કયા અનુભવો થયા. 6 છે, પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિર શું કરવું હતું. એના પછી 7મું છે, યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માગે છે. 8મું, હીરાને જોઈ મણિબાઈએ શું આશ્ચર્ય થયું. 9, સેલ્વી પંકજમ નાયકનું સ્વાગત કેવી રીતે કરે છે. 10, ખારા પદાર્થ મીઠું કહેવાય છે. 11, અનિરુદ્ધને કુળમદને નિર્મૂળ કરવા શું કર્યું. 12, ઉપાલીને પ્રથમ પ્રજ્ઞા આપવાનો આગ્રહ શા માટે રખાયો. અને 13, સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું. બરાબર. એના પછી મોટા પ્રશ્નો છે. તો ખેજડીએ ટેકરે પાઠના આધારે ભોજનનું મનોમંથન દર્શાવો. બીજું, ખેજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. ત્રીજું, 1 વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા. 4, વિનોબાનું વ્યક્તિત્વ તમારા શબ્દોમાં લખો. એના પછી યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. યુધિષ્ઠિરના યુદ્ધ વિષાદ નાટકના કથાવસ્તુનું તમારા શબ્દોમાં લખો. મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો. સેલ્વી પંકજનું ચરિત્ર ચિત્રણ કરો. લેખકે ઈશ્વર સર્વવ્યાપી છે અને એકરૂપતા કયા કયા દ્રષ્ટાતો આપી છે વર્ણવો. અનિરુદ્ધનો ગુરુત્યાગ વાર્તાના ધ્વનિ સ્પષ્ટ કરો. ઉપાલીનું ચારિત્ર આલેખો અને સામાજિક સમરસતાના નિર્માણ બાબાસાહેબનું યોગદાન જણાવો. વૃદ્ધ બેંક માલિકનું ચરિત્ર ચિત્રણ કરો. શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો અને ગીતાના વૈચારિક સિદ્ધાંતો તમારા શબ્દમાં લખો. તો આટલા પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના છે. અને ઓલરેડી આપણી ચેનલ ઉપર આઈએમપી પ્રશ્નો હોય, વ્યાકરણના સોલ્યુશનનો વિડીયો હોય, તિલક્ષના સોલ્યુશનનો વિડીયો હોય, બધા જ વિડીયો અવેલેબલ છે. એ પણ તમે ચેનલના જે પોસ્ટ વિભાગ છે તેમાં જઈ અને જે આપણે પોસ્ટ ગઈકાલે કરી છે એના ઉપર તમામ લિંક આપેલી છે. અને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપી દઈશ, એ તમારે અવશ્ય જોઈ